મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના અંદર। તો આજે હું તમને કહેવાનું છું કે મેં એક બાઇક લીધી હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક। તો એ બાઇક કેમ ના લેવી પડે તમને આજે હું કહેવાનો છું। તો વિડીયો તમે પૂરો જોઈને જશો તો તમને ખ્યાલ આવશે કે બાઇકની અંદર કેટલા પ્રોબ્લેમ છે અને કેમ ના લેવું જોઈએ અને માઇલેજ કેટલું આલે છે એ બી હું તમને કહેવાનો છું। તો વિડીયો તમે પૂરો જોઈને જજો। તો વિડીયો પૂરો જોશો તો તમને ખ્યાલ આવશે। અને આપણે મોટો વ્લોગિંગ જ આપણે ગુજરાતીમાં ચાલુ કરવાના છીએ અને જેને મોટો વ્લોગિંગ દેખવાનો શોખ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરવું જોઈએ। ચાલો અત્યારે આપણી બાઇક ચાલી છે 7804 કિલોમીટર ચાલી છે। તો આ બાઇકની અંદર કેટલા પ્રોબ્લેમ છે હું તમને કહેવાનું। તો સૌથી પહેલાં તમે મારા કિલોમીટર તો તમે અહીંયાથી જોઈ જ લીધા હશે અને આ બાઇક છે એના કિલોમીટર તમે જોઈ લો અને અત્યારે અહીં પેટ્રોલનો ગેજ પણ જોઈ લો। અહીંયા કોઈ ફેક વિડીયો નથી બનાવતો અને અહીંયા થોડી વોઇસ ખરાબ આવે તો મેનેજ કરી લેજો કેમ તો અત્યારે આપણે જે અહીંયા વિડીયો બનાવે છે તે હાઈવે પર આવી ગયા છે એના માટે થોડી તકલીફ રહેશે। તો હું અહીંયાથી ચાવી ઓફ કરું છું। ઠીક છે, હવે હું તમને બાઇક બતાવી જોઈ શકો છો। આ બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક છે। તો આ બાઇકને લીધે આપણે લગભગ 7 મહિના થઈ ગયા છે અને 7 મહિના અંદર આપણે 7000 કિલોમીટર ચલાવી છે। તો હું સૌથી પહેલાં બાઇકની અંદર પ્રોબ્લેમ તમને બતાવું કે આ બાઇકની અંદર કયા કયા પ્રોબ્લેમ હું અત્યારે ફેસ કરું છું। અને સૌથી પહેલાં તમારા મનના અંદર ડાઉટ હશે કે આ બાઇક કેટલા કિલોમીટરમાં કેટલું એવરેજ આલે છે, ટાંકી ફૂલ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલે છે એ હું તમને કહેવાનો છું। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો। તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં જ્યાં કંપનીના ઇન્ડિકેટર આવતા હતા ને ત્યાં પાણી ભરાઈ જતું હતું તેના માટે આપણે બહારથી ઇન્ડિકેટર લાવીને આપણે ઇન્સ્ટોલ કરવાયા છે। આ તમે જોઈ શકો છો અત્યારે જે ઇન્ડિકેટર છે અત્યારે આપણે ચેન્જ કર્યા છે અને આની બાજુ પણ ચેન્જ કરી નાખ્યા છે। તો ત્યાર પછી હું આગળના ઇન્ડિકેટર પણ બતાવી દઉં અને આપણે આગળના ઇન્ડિકેટર બી અહીંથી ચેન્જ કરી નાખ્યા। તમે જોઈ શકો છો અહીંયા જે ઇન્ડિકેટર છે ને ચેન્જ કરી નાખ્યા બંને સાઈડ। કેમ તો આ ઇન્ડિકેટર હતા એ કંપનીના અંદર પાણી ભરાતું હતું તેના માટે આપણે ઇન્ડિકેટર ચેન્જ કરી નાખ્યા હતા। અને ત્યાર પછી હું તમને એક બીજો પ્રોબ્લેમ બતાવવાનો એ બી હું તમને બતાવી દઉં। ત્યાર પછી આ મારું સેન્સર ખરાબ થઈ ગયું। અહીંયાથી હું ચાવી બંધ કરું ને તો અહીં અંદરથી અવાજ આવે તેના માટે આ સેન્સર બી ખરાબ થઈ ગયું। એને સેન્સરનું નામ છે ISC વાલ શાયદ કહેવાય છે। બાઇકનું એટલો નોલેજ નહીં પણ મને એક મેકેનિકે કીધું આ વાલ છે એ થોડો ખરાબ થઈ ગયો। 7000 કિલોમીટર અંદર આ વાલ થોડો ખરાબ થઈ ગયો। એનાથી માઇલેજ બી મને ઓછી મળે છે। આના અંદર 3 થી 4 સેન્સર આટલા તમે જોઈ શકો આટલા ભાગના અંદર 3 થી 4 સેન્સર અને આ જે બાઇક એ કાર્બેટર બાઇક નથી, આ ફ્યુલ ઇન્જેક્શનવાળી બાઇક છે અને તમે જોઈ શકો છો આ એક બ્રેન્ડ ન્યૂ બાઇક છે। એના અંદર કેટલા પ્રોબ્લેમ હું તમને કહેવાનું છું। એક તો આ મારું પ્રોબ્લેમ થઈ ગયો। ત્યાર પછી આ જે છે ને આ પ્લાસ્ટિકનું આપ્યું છે, આ ને પ્લાસ્ટિક છે પણ આ 7000 કિલોમીટરના અંદર એટલામાં કલર જવા નીકળ્યો। તમે જુઓ અહીંયા કલર પણ જાય છે। ત્યાર પછી આના અંદર કાટ પણ આવી ગયો। જે સ્ક્રૂ લાગેલો છે ને ત્યાં પણ કાટ આવી ગયો તમે જોઈ શકો અહીંયા। પછી આ જે બ્રેક લાઇટ છે ને એ બહુ ખકડે છે, જ્યારે ખાડામાં પડે ને ત્યારે બહુ ખકડે છે। તો એના માટે આ જે વસ્તુ છે ને એ બી ખરાબ થઈ ગઈ। અને આ દો તમે પ્લાસ્ટિક અહીંયાથી આ પ્લાસ્ટિક પણ ઘણું બધું ખકડે। તમને બરાબર વિડીયો ના દેખાતું હશે હું તમને ફોકસ કરીને બતાવી દઉં। આ જે વસ્તુ છે ને બહુ બધું ખકડે છે એના માટે આ બિલ્ડ ક્વોલિટી પણ ખરાબ છે। આની હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેકની બિલ્ડ ક્વોલિટી પણ ખરાબ છે। ત્યાર પછી હું તમને એક બીજો પ્રોબ્લેમ બતાવું કે મારી બાઇકમાં કયો પ્રોબ્લેમ છે। પછી જે હોર્નવાળી જે સિસ્ટમ વાળી છે એનો હોર્નનો સાઉન્ડ બરાબર નહીં આવતો। તો તેના માટે આ જે હોર્ન છે એ આપણે કંપનીનો રાખશું તો તેનો સાઉન્ડ પણ બરાબર ના આવે। તેના માટે તમારે કંપનીમાંથી જે હોર્ન છે એને કાઢી અથવા તમે ડબલ હોર્ન લગાવો અથવા એને બીજો કાઢીને બીજો પણ નાખી શકો છો। ત્યાર પછી મને એક નેગેટિવ પોઈન્ટ કંપનીનો એ લાગ્યો જે આ બ્રેકવાળી સિસ્ટમવાળી જે પાછળની બ્રેક ઉપયોગ કરીએ તો પણ આગળ નહીં લાગે। આના અંદર એ પ્રોબ્લેમ થાય છે। હું અત્યારે તમને બતાવવાનું છું કે આના અંદર શું પ્રોબ્લેમ થાય છે। આ બ્રેક મને કેમ નફરત થઈ એનું કારણ પણ હું તમને બતાવી દઉં। તો પેલી બાજુ જઈએ પછી હું તમને બતાવું। મારું અહીંયાથી એન્જિન ઓઇલ લીક થતું જ્યાં જે કિકની ઓઇલ સીલ આવે ને એ લીકેજ થઈ ગઈ હતી। અત્યારે ઓ 7000 કિલોમીટર ચાલી હતી ત્યાર પછી પણ આ મારી ઓઇલ સીલ ને એકદમ લીકેજ થઈ ગયેલી। તો આ ઓઇલ સીલ મેં નાખાઈ છે। મારો ફ્રેન્ડ ગેરેજમાં કામ કરે છે તો તેને મને ફ્રીમાં નાખી આલી। અગર તમે આ ઓઇલ સીલ નાખાવ તો 50-100 રૂપિયાની આવતી પણ 7000 કિલોમીટરના અંદર આ ઓઇલ સીલ લીકેજ ના થવા જોઈએ। અને જે પાછળની જે બ્રેક ઉપયોગ કરીએ છીએ તો તે આગળના ટાયરમાં બ્રેક વાગે તો તેનાથી શું નફરત થાય છે હું તમને કહી દઉં। જ્યારે આપણે પાણીમાં ફરીએ ને ચોમાસું હોય અથવા આપણે ગાડી ધોઈ હોય ને તો અહીંયા કાટ આવે છે। આ જે કેબલ હોય છે ને એના અંદર કાટ આવે ને જ્યારે બ્રેક આપણે ઉપયોગ કરીએ ને તો એનું ટાયર પણ પકડાઈ જાય છે। અને મારી ફ્રેન્ડને જોડે આ જ બાઇક છે એને દેખીને જ હું આ બાઇક લાવ્યો હતો પણ આના અંદર ઘણો પ્રોબ્લેમ આવતો હતો। આ જે આપેલું છે ને એને શું કહેવાય ખબર નહીં પણ જે અહીંયા આપેલું ને અહીંયા મૂવિંગ થાય ને તમે જોઈ શકો છો તો તેથી કાટ આવવાથી પછી આપણે બ્રેક મારીએ ને તો બંને ટાયર ચોંટી જાય છે। આ જે કંપનીની સિસ્ટમ આપી છે ને એ બહુ ખરાબ સિસ્ટમ છે કેમ આનાથી પણ મને ઘણી બધી તકલીફ થાય છે। ત્યાર પછી આ જે સ્પ્રિંગ તમે દેખો છો ને वो ઘણી નાની વસ્તુ છે ને
પણ તમને આ વસ્તુ ના ખબર કે આનાથી શું થાય છે. આ સ્પ્રિંગ મારી 7000 કિલોમીટરની અંદર તૂટી ગઈ છે. આ સ્પ્રિંગ નાખો તો 50-100 રૂપિયામાં નાખાઈ જશે. પણ જેને નથી ખબર એને હું કહી દઉં, જો આ સ્પ્રિંગ હોય ને તમારી ગાડીના અંદર તો તમારી બાઇકના અંદર ક્લચ પેટ ને બહુ ઓછી જાય છે. આ જે વસ્તુ છે ને એનો નાની વસ્તુ છે પણ ઘણો રોલ નિભાવે છે. તો આ સ્પ્રિંગ તૂટી ગઈ છે પણ અત્યારે આપણે સ્પ્રિંગ નવી નાખવાના છીએ. તો આ ઉપરથી આવી જ ના રહે ને નીચેથી આવી જ ના રહે. અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્પ્રિંગ આપણે રહીએ ને તો આ તૂટી ના હોય ને તો આપણે ક્લચ દબાઈને છોડીએ ને તો પાછું એનું આ જે હૂક છે ને એ નીચે લાવે, તેનાથી આપણી ક્લચ પેટ ખરાબ નથી થતી. એના માટે આ સ્પ્રિંગ બી 7000 કિલોમીટરમાં તૂટી ગઈ. એટલી બધી આપણે રફ બાઇક પણ યુઝ નથી કરતા. ત્યાર પછી ઓઇલ સીલ પણ લીકેજ થઈ ગઈ, એનું પણ કામ કરાવ્યું. ત્યાર પછી અંદર મારે અહીંયા અવાજ બહુ આવતો હતો આના બોક્સની અંદર, તો મેં આને ખોલીને સર્વિસ કરાવ્યું હતું. કેમ તો સર્વિસ કરવાથી થોડો ફરક પડ્યો, પણ મને આગળની બ્રેકમાં જે પાછળની બ્રેક મારું ને તો આગળની બ્રેક લાગે ને એ કાઢવાની મારી મનમાં ઈચ્છા છે કે આને એકવાર હું કાઢી નાખું. અને આ દેખો તમે, આ જે કંપનીના કેટલા સસ્તા નશા કરે તમે જોઈ શકો. અંદર કાટ પણ આવી ગયો અને બોડીના અંદરથી બી કાટ આવી ગયો. અને બોડી જે છે ને બ્લેક કલર ફાઇબર એટલું મજબૂત નથી અને ટાંકી પણ મજબૂત નથી. આ બાઇક છે ને એકદમ બહુ બિલ્ડ ક્વોલિટી છે ને ઘણી બધી ખરાબ છે. ચલો હું તમને હવે હેડલાઇટ વિશે કહી દઉં. હેડલાઇટ તમે જોઈ શકો છો, હેડલાઇટનો જે ફોકસ છે ને એ રાત્રે ઘણો ઓછો પડે. તેના માટે તમારે લાઇટ પણ મોડિફાઈ કરાવવું પડે. ને લાઇટ મોડિફાઈ કરાવશો તો તમારું થોડું લાઇટ વધશે તો તમને રાત્રે બરાબર દેખાશે. પણ જે કંપનીનું લાઇટ છે ને એના અંદર એટલી લગભગ આ 30-35 વોલ્ટનો બલ્બ છે, હેલોજન બલ્બ છે અંદર, LED બલ્બ નથી. પણ રાત્રે તમને કશું પણ દેખાય ને તેના માટે આપણે થોડું મોડિફાઈ કરાવવું પડશે આ લાઇટને. તમે એક્સ્ટ્રા જો LED આવશે ને એ બેસાડી શકો છો. પણ આ જે LED જે હેલોજન બલ્બ છે ને ઘણો ઓછું લાઇટ આપે છે. તેના માટે જે હેડલાઇટ છે એ બી મને ખરાબ લાગી. અધર કંપનીની અંદર મસ્ત જો એનું હેડલાઇટ છે એની સિસ્ટમ બહુ સારી આપી છે, તેનાથી તમને રાત્રે બહુ સારું દેખાય છે. તો આ બાઇક ના લેવી. બધાના મનમાં સવાલ આવતા હશે કે આ બાઇક લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ. તો આ માઇલેજની વાત કરીએ ને તો આ બાઇક મને લગભગ 50થી થોડું વધારે માઇલેજ આપે છે. તો આ બાઇક તમારે લેવી હોય તો તમે લઈ શકો. તમારા પૈસા વેસ્ટ છે. બાકી તમે અધર કંપનીમાં જશો ને તો આ જેટલામાં બાઇક મળે છે ને એનાથી બહુ સારી બાઇક મળી જશે, ઓછા પૈસાના અંદર મળી જશે. તો આ બાઇક ના લેશો તો તમારા માટે બહેતર, અને તમારે બાઇક લેવી હોય તો તમે લઈ શકો છો, જેના માટે આપણે છૂટ છે.